સંસ્કૃત નિબંધ લેખન કેવી રીતે કરવું, કારણ કે એમએની સંસ્કૃત થઈએ તો બે વાક્ય સંસ્કૃતમાં પણ લખતા આવડવા જોઈએ એવી અપેક્ષા હોય બધાને. તમને પોતાની પણ ઈચ્છા હોય કે મને સંસ્કૃત આવડવું જોઈએ, બરાબર છે? તો એની માટે આપણે શું કરવું જોઈએ? એની માટે ગુજરાતી ભાષાના વ્યાકરણને, ગુજરાતી ભાષાના વાક્યને સમજવું પડે કે હું જે સરળતાથી બમ બોલું છું, નાનપણથી માંડીને જે બોલવાનું શરૂ કર્યું છે, હવે આપણને કોઈ રોકી શક્યા નથી. આખી જિંદગી આપણે ગુજરાતી ભાષા સહેલેથી ફટાફટ બોલવાના છીએ. પણ એ ગુજરાતી ભાષાની મદદથી જ્યારે સંસ્કૃત શીખવા નીકળીએ ત્યારે ફરી બધું પાછા પગે આપણે જે બોલીએ છીએ વાક્યનું સ્વરૂપ જ સમજવું પડે કે ગુજરાતી ભાષામાં શું કરું છું, બરાબર? દાખલા તરીકે આજે એક નવો મુદ્દો લઉં કે ભાઈ મારે રામની કથા કહેવી છે. કોઈ કહાની કહેવી છે, વાર્તા કહેવી છે, તો રામની કથા પાડીએ આપણે એટલે રામને વનમાં તો મોકલવા જ પડે ને. રામ વનમાં જાય, ગુજરાતી વાક્ય તો વધારે આવડે એવું છે. એનું આપણે સંસ્કૃત કરતા શીખીશું હમણાં. પણ જોડે જોડે એ પણ આપણે જાણવું પડે છે કે આપણે આટલું જ કહેવું ના પડે. આટલું કહેવાથી રામની વાત બને નહીં. આ ઉપરાંત શું કહેવું પડે? તો બે મુદ્દા આમાંથી ઉભા થાય. બે મુદ્દા. મુદ્દા નંબર 1 કે કઈ ક્રિયા છે, તો જબુ ક્રિયાની વાત કરવી છે. મુદ્દા નંબર 2 કે એ ક્રિયા કોણ કોણ ભેગા થઈને કરે છે. ક્રિયા કરનાર, જેને વ્યાકરણની ભાષામાં કારક કહે છે. તો કારકો અને ક્રિયા આ બે ભેગા થાય ને એટલે વાક્ય બને, બરાબર છે? તો રામ વનમ ગચ્છતિ, આ સારું વાક્ય. પણ રામની કહાની કહેવા બેઠેલો માણસ એ કોણ ક્રિયા કરે છે, કઈ ક્રિયા કરે એટલું જ કે એ ના ચાલે. એને બીજી બહુ મહત્વની વાત કરવી પડે છે. જ્યારે વ્યવહારમાં ઉતરો અથવા કોઈની વાર્તા માંડો ત્યારે તમારે બીજો બહુ જ મહત્વનો મુદ્દો કહેવો પડતો હોય છે. ત્યાં જે જબુ ક્રિયા છે ને, રામ જવાની ક્રિયા કરે પણ એની પૂર્વકાલિક ક્રિયાઓ કેવી પડે તમારે. કઈ ક્રિયા કેવી પડે? રામે વનમાં જતા પહેલા શું કર્યું? સીધો થોડો હેડવા માંડ્યો હશે. તમે દાખલા તરીકે મુંબઈ જવાનું હોય વૈશાલીબેન, તો વૈશાલી મુંબઈ જાય છે એવું વાક્ય બોલો, એની સાથે સાંભળનારને પ્રશ્ન થાય. શું પ્રશ્ન થાય? કે જતા પહેલા શું શું તૈયારી કરવી પડશે ને, બેગ બિસ્તરા લઈને વૈશાલીબેન મુંબઈ જાય છે. તો વૈશાલી મુંબઈ જાય છે એ સાદું વાક્ય છે, રામઃ વનમ ગચ્છતિ, ધેટ ઇઝ સિમ્પલ સેન્ટેન્સ. પણ જબુ ક્રિયા કરતા પહેલા રામે શું કર્યું? તો મમ્મીને પગે લાગ્યો છે, માં રસ્તામાં તકલીફ ના પડે, ખાવા પીવાની વ્યવસ્થા મળી રહે, પપ્પાની મંજૂરી લીધી છે, પપ્પા પાસે પૈસા લીધા છે. પૂર્વકાલિક ક્રિયા કેવી પડે? રામની કહાની જ્યારે માણો તમે ત્યારે રામ રથમાં બેસીને વનમાં જાય છે. આટલું ચાલે નહીં, સાંભળનારને એ પણ સાંભળવું હોય છે કે જતા પહેલા એમણે શું શું પૂર્વ તૈયારીઓ કરી, પૂર્વકાલિક ક્રિયાઓ કહેવી પડે, બરાબર? પછી બીજું શું કરવું પડે? જવા માટેનું પ્રયોજન કેવું પડે? શા માટે જાય એવો પણ પ્રશ્ન થાય ને. બે કોમન પ્રશ્ન છે કે જતા પહેલા એમણે શું કર્યું, જતા પૂર્વે શું શું કર્યું એ કહેવું પડે. This is one question. અને શા માટે જાય છે?
એટલે કે જવાનું પ્રયોજન કહેવું પડે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે આઈટમ છે. જવું ક્રિયાની વાત માંડો કે રામ વનમાં જાય છે, એની સાથે બે આવશ્યક વાતો ઊભી થઈ જાય કે જતા પહેલા એમણે શું કર્યું અને શા માટે જાય છે. વૈશાલીબેન મુંબઈ જાય છે એટલે આપણે પ્રશ્ન પૂછવાનું મન થાય શા માટે જાય છે, તો કે અમેરિકાનો વિઝા લેવા જાય છે. બરાબર, તો પ્રયોજન એમાં તો કોઈ એમ થોડું ઉભો થઈને મુંબઈ જતું રહે, તો જવા માટેનું પ્રયોજન હોય છે. આ વસ્તુ આપણે સંસ્કૃત વાળાઓ કેવી રીતે રજૂ કરી શકીએ એ જાણવું છે. આજે આપણે શું શીખવું છે? વાક્યની અંદર જે મુખ્ય ક્રિયા હોય, આ મેઇન ક્રિયા છે. કઈ ક્રિયા કહેવાય? મુખ્ય ક્રિયા. પણ મુખ્ય ક્રિયાની એક પૂર્વકાલિક ક્રિયા હોય છે અને એક ભવિષ્યકાલિક ક્રિયા હોય છે. શા માટે? આ જઈને પછી શું કરશે? એક પૂર્વકાલિક ક્રિયા હોય અને એક ભવિષ્યકાલિક. ત્યાં જઈને પછી ભવિષ્યમાં શું કરશે? આ બે વાતો કહેવી પડે તો રામની વનગમન ક્રિયામાં રંગ આવી જાય, બરાબર, મજા પડી જાય. રામની કહાની માંડવી હોય તો બે મુદ્દાઓ તમારે કહેવા પડે. બરાબર, આટલો મુદ્દો સમજી ગયો? શું કહેવાની જરૂર પડે? ગુજરાતીમાં બધું ફટાફટ બોલીએ છીએ, પણ જ્યારે ગુજરાતીને આધારે સંસ્કૃતમાં કંઈક બોલવાનો પ્રસંગ આવે ત્યારે વાક્યની અંદર આપણે બે અંશો બીજા જોડવા પડે છે. એ જતા પહેલા એમણે શું કર્યું અને ગયા પછી શું કરશે, ત્યાં જવાનું પ્રયોજન શું છે. બરાબર છે? આ બે મુદ્દાઓની વાત. પહેલું આ સાદું વાક્ય બનાવતા અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી છે તે આવી કરી છે કે અમુક ક્રિયા કરવા માટે કોણ કોણ જોઈએ. અમુક ક્રિયા કરવા માટે જે જે વ્યક્તિઓ કામે લાગતી હોય વચ્ચે ઓછે અંશે આગળ પાછળ બધાને કારક કહેવાય. કરોતિ તત કારક. જે ક્રિયા કરે છે બધા કારકો. તો રામ રથ વડે વનમાં જાય છે. રથ એ સાધન છે. જવા માટે સાધન તો જોઈએ ને. જવા માટેનું લક્ષ્ય જોઈએ તો વનમાં જાય છે. વન એ લક્ષ્ય અને જનારો જોઈએ, જવું ક્રિયા કરનારો જોઈએ. તો રામઃ એ કરતા થયો. રામઃ રથેન વનમ ગચ્છતિ. તો ત્રણ કારકો છે ને ચોથું એક ક્રિયાપદ છે. તો સાદું વાક્ય આટલું તો બની ગયું, પણ ભાષામાં આટલું કહીને પરવારી જવાતું નથી. આટલું બોલો એની સાથે બીજી બે અપેક્ષાઓ, બીજા બે જિજ્ઞાસાઓ કરે કે જતા પહેલા એમણે શું કર્યું. એવો પ્રશ્ન આવવાનો જ છે આપણી સામે. આટલો અંશ એ પૂર્વકાલિક ક્રિયા બને છે કે માણસ 14 વર્ષ માટે વનમાં જતો હોય તો સ્વાભાવિક છે કે પોતાના વડીલોના આશીર્વાદ લઈને જાય. બરાબર છે? પૂર્વમાં એક ક્રિયા તો કરશે. જવું ક્રિયા શરૂ કરે જવાની, ઘરના પગથિયા ઉતરી અને જંગલ તરફ જાય માણસ, એ પૂર્વે એ ઘરમાં કંઈક કરશે. સ્નાન કરીને, હરીને, ભજીને, ભગવાનની પૂજા કરીને કંઈક કરશે. ભગવાનની પૂજા કરશે, માને પગે લાગશે, સ્નાન કરી લેશે, પૈસા લઈ લેશે, એટીએમ કાર્ડ લઈ લેશે, પછી જશે. એમને તો ઘરની બહાર નીકળશે. તો પૂર્વકાલિક ક્રિયાઓ, જવાની પૂર્વ તૈયારી એને કંઈક કરી હશે. એ પૂર્વ તૈયારી ઉપર ઘણી બધી ક્રિયાઓ કરી છે. એ બધું સંસ્કૃતમાં આપણે કહેવું છે. એ બધું આપણે સંસ્કૃતમાં કહેવું છે. એ કહેવા માટેનો તારીખો આપણે શીખવા બેઠા છીએ. કઈ રીતે આ પૂર્વકાલિક ક્રિયા કહેવાય? અમે બ્રેકેટમાં એટલે પૂરી દીધું છે, તમારું ધ્યાન છે. બીજું બધું જે છે સાદું વાક્ય છે, પણ સાદા વાક્યના પેટની અંદર જેમ આપણે ખિસ્સામાં વસ્તુ ભરીએ ને, મોબાઈલ મૂકીએ, રૂમાલ મૂકીએ, પૈસા મૂકીએ, બસનો કન્સેશન પાસ મૂકીએ, હાથમાં ચોપડી લઈએ, પછી ભાષામાં જઈએ. પૂર્વકાલિક ક્રિયાઓ કરતા હોઈએ છીએ. તો એ જે અંશ છે એને ઉપવાક્ય કહેવાય. આ મુખ્ય વાક્ય આગળ પાછળ,
આને શું કહીશું આપણે? ઉપવાક્ય. ઉપવાક્ય વાક્ય એવી સંજ્ઞા ત્યાં પણ મેં દાખલ કરી. એનો મતલબ એવો થઈ ગયો કે એમાં ક્રિયાનો અંશ હશે અને એ ક્રિયા માટેનું કારક હશે. નમવું છે રામને, પણ નમન ક્રિયાનું કર્મ હશે. કોને નમશે? આ માં છે ને એ નમ ધાતુનું કર્મ છે. એને એની જોડે સંબંધ નથી. આ ક્રિયાનું કર્મ તો આ છે, વનમ ગચ્છ. ગમન ક્રિયાનું એ કર્મ છે, પણ નમન ક્રિયાનું કર્મ શું? કોને નમે છે? એટલે જ્યારે કારક પણ આવે ને ક્રિયાનો અંશ આવે એટલે ઓટોમેટિક વાક્ય સંજ્ઞા ધારણ કરે. એટલે મેં ઉપવાક્ય કીધું છે. ઉપવાક્ય કહેવા માટેનું કારણ શું છે? તેમાં ક્રિયાનો અંશ છે અને ક્રિયા કરનારનો પણ પ્રવેશ છે. તો આવી જ્યારે ક્રિયા કહેવાની થાય ત્યારે સંસ્કૃત ભાષામાં એક ત્વા પ્રત્યય છે. કયો પ્રત્યય છે? ત્વા. એનું નામ, ટેકનિકલ નામ સંબંધક ભૂત કૃદંત છે. આ ત્વા પ્રત્યયનું શું નામ છે? સંબંધક ભૂત કૃદંત. જબ ક્રિયા જોડે સંબંધ છે કે પહેલા થયેલી છે ક્રિયા અને ભૂતકાળમાં થઈ ગઈ છે, એટલે એ માટે બીજો શબ્દ અહીં પૂર્વકાલિક, પહેલા થઈ ગયેલી ક્રિયા, અર્થાત ભૂત આવી ગયો શબ્દ અંદર, ભૂતકાળ થઈ ગયો. જવાનું શરૂ કરે પહેલા નમન ક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે ભૂતકાલિક ક્રિયા થઈ ગઈ. જેને માટે મેં તમારી સમજણ માટે એક શબ્દ વાપર્યો છે પૂર્વકાલિક. આ જવાની ક્રિયા શરૂ કરતા પહેલા પૂર્વમાં થતી ક્રિયા છે, પણ છે ખરેખર એ ભૂતકાલિક ક્રિયા. બરાબર? તો હવે આને સંસ્કૃત ભાષાના નિયમ મુજબ આ મ જતો રહે છે અને નત્વા બની જાય. શું બની ગયું? નમ ધાતુ વત્તા ત્વા પ્રત્યય લગાય હવે સંબંધ ભૂત કૃદંતનો તો નત્વા. હવે નમ ધાતુ સકર્મક છે. કોને નમીને એવી જિજ્ઞાસા થવાની છે એટલે એ કર્મ કહેવાય. તો જનનીમ નત્વા માતરમ નત્વા એવો અંશ બને. આ નમન ક્રિયાનું કર્મ બન્યું. રામઃ જનનીમ નત્વા રથેન વનમ ગચ્છતિ. તો મુખ્ય મોટા વાક્યના ગજવામાં આપણે એક નાનું ઉપવાક્ય મૂકી દીધું. મુખ્ય વાક્ય શું છે? રામઃ રથેન વનમ ગચ્છતિ. પણ જેમ આપણે જઈએ ત્યારે શું કરીએ? ખિસ્સામાં બધું ભરીએ ને પર્સમાં ભરી દઈએ. તો આ મોટા વાક્યની પર્સમાં મૂકી દીધું નાનું વાક્ય કે રામ વનમાં જાય છે, પણ શું કર્યું? પહેલા એને મમ્મીને પગે લાગ્યું. બરાબર છે? ભગવાનને ભજીને પૂજીને એમ કેવું હોય તો પૂજયિત્વા, બધાની અંદર કયો ત્વા પ્રત્યય લાગવાનો? કયો લાગશે? પૂજયિત્વા. કોને? તો વિષ્ણુમ પૂજયિત્વા, શંકરમ પૂજયિત્વા. કઈ પણ તમે એનું કર્મ મૂકી શકો. દેવીમ પૂજયિત્વા, ઘરમાં દુર્ગા માતાનું મંદિર હતું, દુર્ગા માતાની મૂર્તિ હતી, તો દુર્ગામ નત્વા, દુર્ગામ પૂજયિત્વા, અર્ચયિત્વા. એ અર્ચન ક્રિયાનું કર્મ છે, પૂજન ક્રિયાનું આ કર્મ છે. બીજા વાક્યની કોઈ અર્થ પ્રવેશ થવાનો એ તો એની રીતે ચાલશે. રામઃ રથેન વનમ ગચ્છતિ. રામે જ બંને ક્રિયા કરી એટલે બે કરતા લાવવાનું નહીં. આનો કરતા પણ એવો પ્રશ્ન થશે નહીં, કારણ કે એક ક્રિયા રામ જ કરે. નમન ક્રિયા પણ રામે જ કરી અને રામ જ ગમન ક્રિયા કરવાનું. બંને ક્રિયાનો કરતા એક જ છે. બરાબર? પણ બે જે ક્રિયા બે ક્રિયા કર્મ અલગ પડી ગયા. જવું ક્રિયાનું કર્મ વન બની ગયો અને નમન ક્રિયાનું કર્મ બન્યું જંતુ. તો વાક્ય મોટું થયું. હવે દિલીપભાઈ આમાં આ કારક કીધું એટલે આનું બધું અભિમૂલક વિશેષણ પણ આવે. વાલી મમ્મીને, પૂજનીય મમ્મીને પગે લાગીને એવું પણ થઈ શકે. દાખલા તરીકે પૂજનીય મમ્મીને કેવું હોય તો પૂજ્યામ જનની. આના જે લિંગ વચન વિભક્તિ હોય એ આને લાગુ પડશે. પૂજ્યામ, પૂજનીય એવા માતાજીને પગે લાગીને રામ વનમાં જાય છે. ત્યાં પણ પેલો પ્રપંચ પાછો ચાલુ થઈ જાય. તો આટલું સમજાઈ ગયું. દાખલા તરીકે જુઓ,
રામ નદીએ જઈને સ્નાન કરીને લાડુ જમે છે. આવું માની લો વાક્ય તમને આપવામાં આવ્યું હોય તો એમાં સાદું વાક્ય કયું છે એ પહેલું પકડવું પડે, બીજા બધા બ્રેકેટમાં કરતો પડે. તો રામ લાડુ જમે છે કરતા અને એનું કર્મ જમે છે, જમવા માટેનું વસ્તુ કઈ છે? તો સાદું વાક્ય આમાં આટલું જ બનશે કે રામઃ મોદકમ ભક્ષયતિ અથવા ખાદતિ. હવે આ વચમાં પૂરવાનું છે. સાદું વાક્ય તો બને કરતા અને કર્મ કે રામ કરતા છે, લાડુ એ કર્મ છે, કર્મ ને બીજી વિભક્તિ. એ કોઈની ખબર છે ખરી એ લાડુ મોદક કેમ છે? કોઈ બોલવા નથી હો, છોકરાઓને પૂછું છું લાડુને સંસ્કૃતમાં મોદક કેમ ખબર છે? જલ્દી જલ્દી બોલો. તમને એક મેં શિસ્ત શીખવાડી, તમને એટલે સંસ્કૃતના વિદ્યાર્થી. સંસ્કૃતનો વિદ્યાર્થી હોય ને કોઈ શબ્દ ના આવડે એવું બને, બધાને બધું ખબર હોતી નથી, પણ એ શબ્દની સામે જોવાનું કે આ શબ્દ કંઈક કહે છે આપણને. હા બોલ 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 જલ્દી બોલ. મુદ ધાતુ છે. જો મોદક શબ્દમાં મુદ દેખાયો પેલી એ શબ્દને જ પૂછવાનું કે આ શબ્દમાં કંઈક મળે છે આપણને, તેમાં મુદ ધાતુ બેઠે છે. મુદ શબ્દ આનંદ વાચક છે. મોદતે ક્રિયા ખુશ થવું અર્થ છે. તો થાળીમાં મમ્મી લાડુ પીરસે એટલે રાજી રાજી થઈ ગઈ કે હવે આપણે વાલ પીરસાય કે શાક પીરસાયની રાહ જોવી ચાલુ કરી દો લાડુ ખાવાનું. લાડુ પોતે આપણામાં હર્ષ જન્મ આવે છે, મોદ પેદા કરે, જેની પરથી વિનોદ શબ્દ ને એવા બધા બને છે ને. તો મોદ ક અક પ્રત્યય આનંદ પમાડનારો નાયક વગેરેમાં અક કીધું હતું ને, આમ કરનારો એવો અર્થ નીકળે. મોદક જે હર્ષ પમાડે છે, રાજી કરે છે. તો લાડુનો સંસ્કૃતમાં અનુવાદ મોદક કાર્ય છે જે ખુશ કરવાની આઈટમ છે તે. બરાબર છે? રામઃ મોદકમ ભક્ષયતિ. હવે પ્રશ્ન છે કે લાડુ સીધા જમવા બેસાય નહીં. હાથ તો ધોવા પડે ને. આધુનિક વિજ્ઞાન શું કહે છે? ખેતરેથી આયા હે, ફેક્ટરીથી આયા હે, લાલ બસમાં કે લીલી બસમાં એસટી માંથી ગામ ઘેર પહોંચ્યા હે, એની જગ્યાએ હાથમાં ગંદકી ચોંટી હોય, કોઈક રોગી યાત્રા કરતો તેના જંતુઓ પણ હોય, તો હાથ ધોવો પડે, નદીએ જઈને નહીં આવવું પડે. બરાબર છે? એટલે નદીએ જઈને સ્નાન કરીને પછી લાડુ કર્યો. એમને બેસાડી દીધી આવડે તમને. તો એ પણ જુઓ, જમવાનું શરૂ કરે, લાડુ ખાવાનું શરૂ કરે એની પહેલા થનારી આ ક્રિયાઓ છે. આ કઈ ક્રિયાઓ છે? પૂર્વકાલિક ક્રિયા. આ બરાબર ધ્યાન કરવાનું કે મુખ્ય ક્રિયા રામ શરૂ કરે છે એની પહેલા એને શું કર્યું એનું આમાં કથન છે. આ જે નાના ઉપવાક્ય આપણે જોડે છે અને અહીંયા પૂર્વકાલિક ક્રિયા એક નહીં, મેં બે લખી કાઢી. બે ક્રિયા બીજી ક્રિયા. તો મેં ચિંતા નહીં કરવાની. પહેલા નદીએ જવું પડે નાહવા માટે, એટલે એક ક્રિયા કે નદી પાસે જઈ થોડા જોયા કરે અને ડૂબકી લાગે નાવે પણ ખરો ને. તો નદીમ ગત્વા, જ્યાં જવાનું હોય એને કઈ વિભક્તિ લાગે? બીજી વિભક્તિ. એવો નિયમ મેં શીખવાડ્યો તમને કે ગત્યર્થક ધાતુનો પ્રયોગ હોય, ગતિ કરેલી, ક્યાંક જવું, ક્યાંક પહોંચવું, ત્યારે જ્યાં જવાનું હોય એને કઈ વિભક્તિ લાગે? બીજી વિભક્તિ. તો નદીમ ગત્વા, પહેલા તો નદીએ પહોંચ્યો હોય. બરાબર છે? હવે અહીં મેં આ ધાતુ કેમ પસંદ કર્યો? તમારું ધ્યાન દોરવા માટે પસંદ કર્યો છે. એ નવ વત્તા કા કર્યું ને એમાંથી નત્વા બનાવ્યું ને, તો એના જેવો જ અમે બીજો ધાતુ લીધો છે, ગમ વત્તા ત્વા. જ્યારે અનુનાસિક વ્યંજન પાછળ હોય ધાતુમાં, નમમાં મ છે, પ વર્ગનો પંચમ, પ પ બ બ મ, એમ અહીં પણ પ વર્ગનો પંચમ છે. એ ડ્રોપ થાય છે, એનો લોપ થાય છે અને સીધો પછી ગ જોડાઈ જાય તો રૂપ બની ગયું ગત્વા. આવી જ રીતે હદ ધાતુ હોય
ત્યાં પણ અનુનાસિક તથા ધન છે અને પાછળ તો આ પ્રત્યય તો શું થઈ ગયું તો આ જતું રહેશે પ્રત્યય લાગે ધાતુનો છેલ્લો અંશ હોય ને નીકળી જાય છે બરાબર ગત્વા તો નદીમ ગત્વા અલ્પ વિરામ સ્નાન કરીને પછી શું આવ્યું હવે સ્નાન ક્રિયા જે છે ને એ અકર્મક છે એમાં કર્મ ના હોય ગમ ધાતુ સકર્મક છે શું નહીં એવું ના પૂછાય શેના વડે નહીં એવું પૂછાય જલે ન સ્નાત્વા કરણકારક હોય છે પણ બાકી એનું કર્મ ના હોય એટલે સીધું જ આપણે સ્નાન કરી માટે મૂકી દઈએ સ્નાત્વા સ્ના ધાતુ છે તો સીધો ત્વા લગાડી દો તો રામ નદીમ ગત્વા સ્નાત્વા મોદકમ ખાદતિ પૂર્વકાલિક ક્રિયાનું વિધાન થઈ ગયું એકની બે ક્રિયા કરી પહેલા બરાબર છે તો પૂર્વકાલિક ક્રિયા કહેવા માટે આપણી પાસે શું છે ધાતુ વત્તા ત્વા પ્રત્યય પૂર્વકાલિક ક્રિયા કહેવા માટે શું જોઈએ ધાતુ વત્તા ત્વા પ્રત્યય જેમ કે ગમ વત્તા ત્વા કર્યું ને તો ગત્વા અન વત્તા ત્વા કર્યું તો શું બન્યું ગત્વા પૂજન ક્રિયા છે તો દસમો ગણ છે પૂજય કર્યું અને ત્વા લગાડ્યો ઈ ઉમેર્યા એટલે શેઠ ધાતુ કહેવાય સ ઈટ ઈ સહિત શેઠ ધાતુ આ બધા અનિટ ધાતુઓ જેમાં વચ્ચે ઈ દાખલ થતો નથી ધાતુઓના બે પ્રકાર છે કહું છે શેઠ ધાતુઓ અને અનિટ ધાતુ જેમાં વચ્ચે ઈ લાગે કથ ધાતુ છે તો કથયિત્વા એટલે શેઠ અને આ બધા કેવા છે અનિટ છે એટલે સીધો ઈ વગર ત્વા પ્રત્યય ચોંટી જાય તો રામ નદીમ ગત્વા સ્નાત્વા મોદકમ ખાદતિ ભક્ષયતિ વા બરાબર છે તો કાઢી નાખો આટલું હા આપણે એમ કેવું છે કે નવીને નત્વા મારે કેવું હતું પ્રણમ્ય અને કઈ શકે તો હવે એમાં મારે અત્યારે ભરવું નથી બતાવી દઉં સાંભળો સનતભાઈ સાહેબ જે કહે છે ને એક વિશેષ તમારી પાસે એ બીજા ત્રીજા પીરિયડમાં હું લાવતો ક્રમબદ્ધ ગ્રેડેશનમાં દેવું ગભરાવટ થાય મારે મજા શું છે દિલીપભાઈ જે રાઠવા સાહેબ છે તમે જો એટલે કેટલાક જાણકારો પણ છે અને કેટલાક સાવ નહીં જાણનારા છે ના એમ જ ગ્રેડેશન પંચમ શીખે આજે જ જાણવાનું એમ પણ કેવું જરૂરી હતું કે ક્યાં ગયો ગમ ધાતુનો મ ક્યાં ગયો નમ ધાતુનો મ ક્યાં ગયો નમત્વા કેમ ના ગમત્વા કેમ ના એ આજે જ ખબર એવો પ્રશ્ન થાય જ્યાં જ્યાં અનુનાસિક હોય ને ધાતુના એ ડ્રોપ ના ખબર હવે મને મને માટે ઘણું નવું નીકળે છે એ જરૂરી નથી પહેલે દિવસે બધી ખબર પડી જાય વિદ્યાર્થી અવસ્થા તો મરીએ ત્યાં સુધી ચાલુ જ હોય ઘણું બધું અનુભવ હોય છે આપણા માટે એ ધીમે ધીમે જાણવા મળે છે ઓકે સરળથી અત્યારે નથી કહ્યું કારણ કે પછી મારે સોપસર્ગ ધાતુ હોય ત્યારે લેબ પ્રત્યે લાગે ગ્રેડમાં આટલું પહેલા આવડે પછી કારણ મારા મનમાં હજી પ્રયોજક વિષયમાં વાત કરવી મારે એટલે હું મારા ક્રમે ચાલીશ તો હું મને જે આટલું સમજણ પડી કે મુખ્ય ક્રિયા જ્યારે કેવી હોય છે આપણે કે રામ મનમાં જાય છે ત્યારે ક્યારેક મનમાં આવી લાલચ થતી હોય છે કે પહેલા શું કર્યું રામે વનમાં જતા પહેલા શું કર્યું તો પૂર્વકાલિક ક્રિયા કેવી રીતે વપરાય એ મેં તમને ભણવા પ્રયત્ન કર્યો બરાબર મુખ્ય ક્રિયા થતા પહેલા આપણે કઈ ક્રિયા કરી નાખી તો પહેલા થયેલી ક્રિયા માટે આપણે શું વાપરવાનું છે ધાતુ વત્તા ત્વા એ ત્વા પ્રત્યેનું નામ શું મેં આપ્યું સંબંધક ભૂત કૃદંત બરાબર છે તો રામનો એની જોડે સંબંધ છે જવ ક્રિયા એની જોડે સંબંધ એટલે સંબંધક છે અને ભૂતકાળમાં થયેલી ક્રિયા માટે ભૂત કૃદંત એવું વ્યાકરણનું નામ પાડ્યું પહેલા થઈ ગયેલી ક્રિયા છે ઓકે હવે આપણે આ જે મુખ્ય ક્રિયાના બે છેડાની હું વાત કરવા માંગુ છું એમાં આની વાત આપણે કરી લીધી પૂર્વકાલિક ક્રિયા એ અને બી હવે આની વાત કરવી કે ભાઈ શા માટે વનમાં જાય છે પેલો રાવણ છે ને બહુ ત્રાસ વધી ગયો છે આજકાલ રાવણને મારવા જાય છે જંગલમાં રામ પ્રયોજન લઈને જાય છે વગર પ્રયોજને જતા નથી તાટકાને મારવાની છે ખરદૂષણને મારવાના છે કઈ પ્રપંચ કરવાનો છે છેક છેલ્લે કોણ બતાવવાનો છે 10 માથાવાળા રાવણને મારવા તો જવા માટેનું પ્રયોજન છે
તમને કોઈ પૂછે ભાષાવન શા માટે જાઓ છો, તમે કહો હું તો ભાષાવન જોઉં છું, એટલે સાંભળનાર માણસ પ્રશ્ન શું પૂછે, શા માટે જાઓ છો? ભણવા જઈએ છીએ, ભણવા માટે ભણવાનું પ્રયોજન છે. ત્યાં ગયા પછી તમે શું કરો છો એવું કોઈ જાણવા માંગે છે. તો અહમ ભાષા ભવનમ ગચ્છામિ કિંતુ કિમર્થમ ગચ્છામિ, તો અધ્યેતુમ સંસ્કૃતમ અધ્યેતુમ, સંસ્કૃત ભણવા માટે અહમ ભાષા ભવનમ ગચ્છામિ. જવા માટેનું પ્રયોજન હોય ને કે ક્રિયા શા માટે તમે કરો છો. તો મિત્રો આ બધી જગ્યાએ લીધી. રામ બનવા જાય છે સાદું વાક્ય છે, બરાબર. પણ સાંભળનારને હવે પ્રશ્ન થાય છે, ક્યુરિયોસિટી થાય છે કે શા માટે જાય છે ભાઈ? તો મારવા માટે, આ એનું પ્રયોજન. ગુજરાતી ભાષામાં માટે પ્રત્યે લાગે ને જ્યારે એ પ્રયોજન વાચક હોય છે. કેવો હોય છે? ઇન્ટેન્શન. શા માટે જાય છે? તો સાદું વાક્ય પહેલા બનાવી લેવાનું આપણે. રામઃ રથેન વનમ ગચ્છતિ. આ બધા કારકો છે. ગચ્છતિ, this is sentence. કારક વત્તા ક્રિયાપદ તમે ગોઠવો એટલે વાક્ય બની ગયું. પણ હવે મેં કીધું એમ આ જવું ક્રિયા છે એ ત્યાં ગયા પછી પહોંચ્યા પછી શું કરશે, એટલે કે ભવિષ્યકાલીન કઈ ક્રિયા છે, ત્યાં ગયા પછી શું કરવાનું છે. એની જે પૂર્વકાલિક ક્રિયા છે એમાં ભવિષ્યમાં થનારી ક્રિયા છે. માતરમ નત્વા એ ભૂતકાલિક ક્રિયા છે, પહેલા થઈ ગયેલી ક્રિયા, પણ હવે પહોંચ્યા પછી થવાની, ભવિષ્યમાં થવાની. સમજભાઈ, ભવિષ્યકાલિક નહીં બોલવાનું, પાણીની વ્યાકરણ મુજબ અડધો તો બોલવાનો, ભવિષ્યકાલિક એ સાચો શબ્દ છે. હો, ભવિષ્યકાલિક ક્રિયા, ભવિષ્યકાલિક નહીં બોલતા, ક્યારે પણ ના બોલતા. ચાલો, તો આ ભવિષ્યમાં થનારી ક્રિયા છે, ગયા પછી થવાની ક્રિયા છે, રાવણને મારવાની. બરાબર છે? તો એને માટે ધાતુ વત્તા તુમ પ્રત્યય છે. કયો પ્રત્યય છે? તુમ પ્રત્યય. એ તુમ પ્રત્યયનું નામ છે હેત્વર્થ કૃદંત. હેતુ અર્થમાં, હેતુ એટલે પ્રયોજન. આ હેત્વર્થ કૃદંત નામ કેમ છે? જવાનો હેતુ કે છે, પ્રયોજન કે છે. હેતુ છે અર્થ જેનો, હેત્વર્થ કૃદંત, હેતુ અર્થવાળો એક કૃદંત છે. બરાબર? તો હન ધાતુ વત્તા તુમ હંતુમ. અહીં ન રિટેન થાય, ચાલુ રહે છે, અહીં નાશ પામતો નથી. બરાબર છે? ગમમાં પણ નહીં થાય, ગમ ગંતુમ, ત્યાં જશે, ત્યાં જશે. તો હવે હનન ક્રિયા છે સકારાત્મક છે. હણમુખ ક્રિયા કેવી છે? કોને મારે છે? તો મારવા માટે એક વ્યક્તિ જે માર ખાનારો જોઈએ, સકારાત્મક ક્રિયા છે. આની ધાતુ કેવી છે? કર્મ સહિતનું છે. હનન ક્રિયાનું કર્મ જોઈએ આપણી પાસે. તો રાવણમ હંતુમ, આ મુખ્ય ક્રિયાનું કર્મ નથી, આ હનતુમ ક્રિયાપદ છે. બરાબર છે? એટલે એને બીજી વિભક્તિ લાગી. રાવણમ હંતુમ, રાવણને હણવા માટે વનવા જાય છે. બરાબર છે? હંતુમ.
કૃષ્ણ ગોકુળમાંથી નીકળીને મથુરામાં ઉપડ્યા. એટલે કેમ ગામડું ન ગમ્યું? ગોકુળ તો બહુ મજાનું હતું. ગોકુળમાં બેહી રહ્યા હોત તો કૃષ્ણ તો કે આ તો હવાની ગાડી નીકળી પડ્યા તો મથુરા ઉપડ્યા. કૃષ્ણ ક્યાં જાય છે? મથુરા. આવું સાંભળ્યું એટલે આપણે પ્રશ્ન પૂછવાના કે મથુરા શું દાટ્યું છે? મથુરા શા માટે જાય છે? મથુરા જવા માટેનું પ્રયોજન હોય ને. તો બોલો મામો કંસ છે ને, જન્મ્યો કૃષ્ણ ત્યાંથી માર કરે બધા છોકરાઓ. મામો જ ખરાબ નીકળે તો મામાને પહેલા બતાવી દેવો પડશે. બરાબર છે? તો હવે સાદું વાક્ય શું છે? કૃષ્ણ મથુરામ ગચ્છતિ. સાદું વાક્ય શું બનશે? કૃષ્ણ એ કરતા છે, જ્યાં જવાનું હોય એને બીજી વિભક્તિ લાગે. મથુરામ ગચ્છતિ. આ સાદું વાક્ય બનાવી લીધું આપણે. હવે એ મોટા વાક્યના કિસ્સામાં એક નાનું ઉપવાક્ય મૂકવું છે. આ પણ ઉપવાક્ય જ છે બધા. હો, આ જવાનું પ્રયોજન જ્યારે કોણ તમે તુમ પ્રત્યેથી, તો એનાથી બનેલો જે અંશ હોય એ પણ ઉપવાક્ય જ છે. પૂર્વકાલિક ક્રિયા કેના જે ફ્રેઝ હોય એ પણ ઉપવાક્ય અને આ પણ ઉપવાક્ય. મુખ્ય વાક્યના કિસ્સામાં બે મૂકવાના. એક બાજુ સંબંધિત ભૂતકાળ પૂર્વકાલિક ક્રિયા, ડાબી બાજુ ભવિષ્યકાલિક ક્રિયાઓ બધી કહેવાય. શા માટે જાય છે? જવા માટે પ્રયોજન શું? તો આને માટે આ જે બનાવી છે રૂપરચના એ મુજબ મારવા માટે એટલે હંતુમ ભણવા માટે. હવે કોને મારવા માટે? હનન ક્રિયાનું આ કર્મ છે. કર્મને બીજી વિભક્તિ લગાડો તો કૌંસમ હંતુમ. હવે કૌંસભાઈ કેવા? અગો મામો જ છે. તો મામા પણ કૌંસની અંદર રહે છે, કૌંસની બહાર નથી રહેતો. જેમ પૂજનીય માતાને નમીને રામ જાય છે, તો પૂજ્યામ અથવા તો પૂજનીયામ જનનીમ નત્વા, એમ આ એનું અભેદમૂલક વિશેષણ છે. કૌંસ કેવા છે? મામા છે પાછા, અને અભેદમૂલક છે. કૌંસ અને મામા બે જુદી આઈટમ નથી. એટલે માતુલમ કૌંસમ શું થશે? મામા કૌંસને ભણવા માટે મથુરા જાય છે. માતુલમ કૌંસમ હંતુમ મથુરામ ગચ્છતિ. બરાબર છે? બોલો, આટલી મજા પડી? હવે બે ચાર વાક્ય આપું છું, કરી કાલ આવવાનું લેસન લઈ. હું છે પેપરમિન્ટ નથી આપતો પીરિયડ પૂરો થાય, પણ પેપરમિન્ટ જેવા બે ચાર વાક્યો આપીશ. એ ઘેરથીને આપણે પેપરમિન્ટ મોંમાં મળાવે. સ્વાદ આવશે. બરાબર? લખીશું ને વાક્ય? છોકરી ફૂલ લાવવા માટે ઉદ્યાનમાં જાય છે. બરાબર? છોકરી ફૂલ લાવવા માટે ઉદ્યાનમાં જાય છે. હું લાડુ ખાવા માટે રસોડામાં જાઉં છું. વાંદરો ફળ ખાવા માટે ઝાડ ઉપર ચડે છે. વાંદરો ઝાડ ઉપરથી ઉતરીને જંગલમાં દોડે છે.
વનમાંથી લાકડા લાવીને સેવક માલિકને આપે છે અથવા રાજાને આપે છે. સ્વામી કઈ ડાઘરના રૂપો પર તને તકલીફ સેવક રાજાને આપે છે. સૈન્ય શત્રુને હણીને દેશને જીતી લે છે. દેશને જીતી લે છે. કેટલા થયા વાક્ય? અચ્છા, તો બસ બહુ થઈ ગયા. કાલે પ્રયત્ન કરીને આવજો. હા, બરાબર. એમાં સાંભળો, બધા ધ્યાનથી સાંભળો. ઘરે જઈને પહેલું કામ શું કરશો? આ ગુજરાતી વાક્યમાં જે ઉપવાક્ય દેખાય એને કૌંસમાં પૂરી દેજો. પહેલાં સાદા વાક્યને પકડીને એનો પહેલો અનુવાદ કરો અને ઉપવાક્યને જે બ્રેકેટમાં પૂરી દીધું હોય એનો અનુવાદ પછી કરો. એક સામટો પ્રયત્ન કરતા નહીં, 2 ટુકડે કરજો, 2 તબક્કે કરજો. પહેલા તબક્કામાં સાદા વાક્યને ઓળખીને સાદા વાક્યનો અનુવાદ કરવાનો, પછી બીજા તબક્કે જે બ્રેકેટમાં પૂર્યું છે એનો અનુવાદ કરો. જેવી રીતે આપણે ક્લાસમાં કર્યું છે, જે ક્રમે ગયા છે એ ક્રમે તમે પ્રયત્ન કરો. તમે વિદ્વાન નથી થયા, કેમ કે હું પણ હજી વિદ્વાન થયો નથી. એવું કોણ કરે બધું સામટું ફટાફટ? વિદ્વાનો હોય ત્યારે આપણે વિદ્વાન છીએ જ નહીં. એટલે આપણે ધીમે ધીમે પગલાં માંડવાના, ગબડી ના પડે ને. એટલે હા, દોડીએ શું થાય? ચાલતા ના આવડતું હોય, હજી ચાલતા જ આવડી નથી, દોડવાનો પ્રયત્ન કરીએ તો પડી જવાય ને. પછી વાગે